અંગ્રેજીમાં આગળ 9 લઈએ. લિટલ સ્ટેપ 10, 11, 12. બરાબર. એમાં ધોરણ 5માં તમે આગળ 2-3 પાઠ શીખી ગયા. મજા આવી ને બધાને? હવે આમાં પણ પહેલી એક્ટિવિટી જુઓ કે કાવ્ય છે. આ રાયમ છે. એ રાયમનું નામ છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. પહેલા આપણે આ કાવ્યને શું કરીશું? સાંભળીશું. અને સાંભળ્યા પછી હું તમને ગવડાવીશ. તમારે ગાવાનું છે. બરાબર? તો પહેલા કાવ્ય તમે સાંભળો. Activity 1. Snap and tap and clap. Put your book into your bag. Put your notebook into your bag. Snap your fingers and snap, snap, snap. Put your book into your bag. Put your notebook into your bag. Snap your fingers and snap, snap, snap. Put the chalk on the table. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Put the chalk on the table. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. કાવ્ય જોવાની અને સાંભળવાની મજા આવી ને? હવે તમારે હું ગાઈશ, તમારે સાંભળવાનું છે, પછી તમારે પણ ગાવાનું છે અને સાથે મોઢે પણ કરવાનું છે. જો કાવ્યનું નામ શું છે? સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. પુટ યોર બુક ઇનટુ યોર બેગ. પુટ યોર નોટબુક ઇનટુ યોર બેગ. Snap your fingers and snap, snap, snap. Put the chalk on the table. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. બરાબર સાંભળ્યું? હા. હવે તમે પણ આ મારી સાથે કાવ્ય હું બોલું પછી તમારે ગાવાનું છે. ચલો. Put your book into your bag. Into your bag. Put your notebook into your bag. Into your bag. Snap your fingers and snap, snap, snap. Snap, snap, snap. Put the chalk on the table. Put the chalk on the table. Hang the picture on the wall. On the wall. Tap your feet and tap, tap, tap. Tap your feet and tap, tap, tap. Go and stand near the door. Go and stand near the door. Go and stand under the fan. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. Raise your hands
એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. સરસ, બરાબર. હવે આ કાવ્યમાં શું કહેવા માંગે છે એ આપણે સમજીએ, બરાબર. જો પહેલું જ એનું જે નામ છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ, એટલે શું? સ્નેપ એટલે ચપટી, આપણે આ ચપટી વગાડીએ ને એ ચપટી વગાડો, પછી પગ પછાડીએ, આપણે બે કેવો અવાજ કરીએ છીએ પગ પછાડીને, આમ પગ પછાડીએ છીએ ને એ પગ પછાડો અને તાળી પાડો બે હાથે, એવું કહે છે. આ શું છે? બધી ક્રિયાઓ આપણી જુદી જુદી જે શીખી ગયા એ ક્રિયાઓ માટેનું છે, અને બીજા 4 શબ્દો આપણે નવા શીખવાના છે. હવે એનો અર્થ જુઓ. પુટ યોર બુક ઇન ટુ યોર બેગ, એટલે શું? તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. પુટ એટલે મૂકવું, એટલે તમારું પુસ્તક, આપણું આ પુસ્તક હોય ને દફતરમાં મૂકીએ એ કે તમે દફતરમાં મૂકો. પછી બીજી લીટીમાં શું કહે છે? પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ. હા, બુક એટલે ચોપડી અને નોટબુક એટલે નોટ, તમે જે લખો છો એ નોટ, આ તમારી નોટ તમારા બેગમાં મૂકો, પુટ એટલે. પછી સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, ચપટી વગાડો અને સ્નેપ સ્નેપ સ્નેપ, એટલે એનો અવાજ થાય એ આપણને ગાવું ગમે ગીત, એટલે એનો એક શબ્દ લીધો છે 3 વાર, બરાબર. એને લઈ કહેવાય. આ એનો એ શબ્દ વારંવાર લે છે એટલે. પછી આગળ છે પુટ ધ ચોક ઓન ધ ટેબલ. પુટ એટલે તમને ખબર પડી ગઈ આગળ. ચોક એટલે આપણે લખીએ છીએ તે ચોક ટેબલ પર મૂકો. હવે જો ઓન શબ્દ, આ ઓન એટલે ઉપર, આ યાદ રાખજો, ઓન એટલે ઉપર, તો ટેબલ પર મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વેલ, એટલે શું? હેંગ લટકાવવું, ટંગાડવું. પિક્ચર એટલે ચિત્ર, આગળ આવી ગયું, અને વોલ એટલે દિવાલ, તો દિવાલ ઉપર ચિત્ર લટકાવો અથવા ટીંગાડો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ફીટ આપણા પગ હોય ને પંજો નીચેનો એ ફીટ એટલે પગ આપણા જે નીચેના છે તળિયા, એ તળિયા વડે પગને ટેપ 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 પછાડવું. આપણે પગનો અવાજ કરીએ ને આમ, હા, એ ટેપ ટેપ ટેપ. પછી ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર એટલે બારણું, ગો એટલે જાઓ, સ્ટેન્ડ એટલે ઊભા રહો, જાઓ અને બારણા નજીક. જો આવા નિયર શબ્દ આવ્યો, ની પાસે, બારણાની પાસે ઊભા રહો, જાઓ ઊભા રહો એટલે બારણાની પાસે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. હવે અંડર શબ્દ જુઓ, આ નવો શબ્દ. ફેન એટલે પંખો, પંખાની નીચે, જાઓ અને પંખાની નીચે ઊભા રહો. રેઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. રેઝ એટલે ઊંચા કરવો, ઊંચું કરવું, તો હાથને ઊંચા કરો અને ક્લેપ ક્લેપ ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડો, હેન્ડ્સ એટલે હાથ, તમારા હાથ ઊંચા કરો અને ક્લેપ ક્લેપ ક્લેપ, બે હાથે તાળી પાડો. ચલો, હવે આ અર્થ પણ સમજી ગયા, બરાબર. હવે એના જે શબ્દો છે એ શબ્દોના અર્થ તમારે અહીંયા હું તમને બતાવું છું એ રીતે લખવાના છે, મોઢે કરવાના, બરાબર, અને નોટમાં લખવાના છે. એક શબ્દ તમારે 5 વાર લખો અને ઉતારો. જુઓ, ઇનટુ એટલે ની અંદર, ઇનટુ એમ, ની અંદર, આ વારંવાર આ શબ્દો આવે, બરાબર. ઇનટુ યોર બેગ એમ કહીએ છીએ ને એ. પછી ઓન એટલે ઉપર, ઓન ધ ટેબલ, ઓન ધ હેડ એ. પછી નિયર, ની પાસે, નિયર ધ ચેર, નિયર ધ ટેબલ, નિયર ધ વોલ એ. પછી અંડર એટલે ની નીચે, અંડર ધ ટ્રી, અંડર ધ ફેન એટલે નીચે, આપણે કોઈની નીચે ઊભા રહીએ એને અંડર કહેવાય. પછી આ ક્રિયાપદો છે બધા, આગળ આવે ને એ રીતના. ટુ સ્નેપ એટલે ચપટી વગાડવી, ટુ ક્લેપ એટલે તાળી પાડવી, ટુ ટેપ એટલે પગ પછાડવો, ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, ટુ રેઝ એટલે સીધું કરવું અથવા ઊભા કરવાનું, ટુ હેંગ એટલે લટકાવવું અથવા ટીંગાડવું,
હવે આ એક શબ્દ તમારે 5 વાર લખવાનો અને મોઢે કરવાનો છે, બરાબર? એટલે સમજણ પડી જશે તમને. ચલો, કાવ્યની મજા માણીને શબ્દોના અર્થ પણ હવે લખવા તૈયાર થઈ જજો, બરાબર? અને લખી લેજો. હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ. ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. હવે અહીંયા આપણને એક ગુજરાતીમાં તમે આ વાર્તા તો સાંભળી છે, પણ એને અંગ્રેજીમાં એક વાર્તા આપી છે કે ધ સ્કાય ઇઝ ફોલિંગ. ધ સ્કાય ઇઝ ફોલિંગ. હવે આ વાર્તામાં શું છે એવું તમને સમજાવું પહેલાં. કે એક નાનું મરઘીનું બચ્ચું છે, એ ઝાડ નીચે રમતું હતું. તો ત્યાં પાન સૂકા હતા, એટલે ઉપરથી એક ઝાડનું પાન એની ઉપર પડ્યું. એટલે એને તો એમ કે કશુંક મારું ઉપર બહુ મોટી વસ્તુ પડી, એટલે ભાગવા લાગ્યું, દોડવા લાગ્યું. અને દોડતા દોડતા સામે એના જુદા જુદા મિત્રો મળે છે. એટલે જે મિત્ર મળે એ મિત્ર પાછી એને પૂછે કે શું થયું? એટલે કે મારી ઉપર તો અબ પડ્યું. અબ એટલે આકાશ. એટલે પેલું પણ એ સાંભળીને એની સાથે દોડે. પછી ત્રીજો મિત્ર મળ્યો એને, એ પણ એની સાથે દોડવા લાગ્યું પૂછીને. પછી એ 2, પછી 3, એમ કરતાં 4 મિત્રો ભેગા થઈ ગયા. ચારેય મિત્રો સામે દોડવા લાગ્યા એકબીજાની જોડે થઈને. તો આગળ જતાં એક સિંહ મળ્યો, અને સિંહ પૂછે છે કે અલા તમે ચારેય કેમ દોડો છો? શું થયું? એટલે કહે છે કે આ નાની જે મરઘીની બચ્ચું છે ને એની ઉપર આભ પડ્યું છે, એટલે અમે તો દોડીએ છીએ, ભાગો ભાગો ભાગો. એટલે સિંહ કહે છે કે ચાલો, ક્યાં છે, ક્યાં પડ્યું છે, તમે મને બતાવો. એટલે બધા ભેગા થઈ અને એ ઝાડ નીચે આવ્યા અને એને બતાવ્યું. તો ત્યાં તો પાન બધા પડેલા હતા સૂકા. એટલે જોઈને બધા હસવા લાગ્યા. એટલે ઘણીવાર સામે સાચું જોયેલું પણ શું હોય છે? ખોટું હોય છે, બરાબર? હવે હું તમને આપણે પહેલાં વાર્તા શું કરીશું? વાંચીશું. બધા જ ચોપડી ખોલો અને આંગળી રાખો. ચલો જુઓ, અહીં ચિત્રમાં પણ બતાવ્યું છે કે આ મરઘીનું બચ્ચું છે અને એની ઉપર પાન પડે છે. પણ એ શું સમજે છે એ આ વાર્તા છે. ચલો અંદર જુઓ બધા. Once there was a deer, little chicken called Chicken Licken. She was hopping about under a big tree when a leaf fell ring on her head. Oh no, oh no, the sky is falling, said Chicken Licken, and she started to run. By and by, she met Honey Bunny. Why are you running, Chicken Licken? The sky is falling, and a piece of it fell right on my head. Oh, said Henny Penny, and she too began to run with Chicken Licken. By and by, they met Cocky Locky. આગળ જુઓ. Why are you running, Chicken Licken and Henny Penny? નીચે. The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. Oh dear, said Cocky Locky, and he too began to run with them. By and by, they met Dooky Looky. પાછળ ફેરવો પાન. Why are you running, Chicken Licken, Henny Penny, and Cocky Locky? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. Dear me, said Dooky Looky, and she too began to run with them. નીચે. By and by, they met Goosey Pussy. Why are you running, Chicken Licken, Henny Penny, Cocky Locky, and Dooky Looky? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. When Goosey Possy he heard this,
the began to run with without saying a word. By and by, they met lion. Why are you running? Chicken licken, Henny Penny, Cocky Locky, Dooky Looky, and Gossy Pussy. The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. Show me, where is it? Lion asked. Chicken Licken took them to the tree. There were many dry leaves there. Where is your sky? The lion asked. Chicken Licken, Henny Penny, Cookie Locky, Dooky Looky, and Goosey Pussy laughed. મજા પડી? બરાબર? હવે એનો અર્થ સમજો. બરાબર? ચલો જુઓ, ચિત્ર પણ સાથે જોતા રહેજો એટલે તમને મજા પડશે. Once there was a dear little chicken called Chicken Licken. એકવાર ચિકન લિકન નામનું એક નાનું મરઘીનું બચ્ચું. She was hopping about under a big tree when a leaf fell right on her head. એ ત્યાં રમતું હતું એ ઝાડ નીચે. તે જ વખતે તેની ઉપર એક ઝાડનું સૂકું પાંદડું પડ્યું. બરાબર ક્યાં? ઓન ઓર હેડ. ઓન. અહીંયા જુઓ, ઓન એટલે જો હર શબ્દમાં મૂક્યો છે ને તો ચિકન લિકન મરઘીનો બચ્ચું છે, મરઘી જ હશે એટલે હર શબ્દ છે. ઓન હર હેડ. હેડ એટલે માથું. બરાબર? તો બરાબર એના માથા ઉપર એ પાંદડું પડ્યું. ઓ નો ધ સ્કાય ઇઝ ફેલિંગ. ઓ ના કે છે મારા માથા ઉપર તો સ્કાય એટલે આકાશ, અભ પણ કહેવાય. બરાબર? અને ફેલ એટલે પડ્યું. મારા માથા ઉપર તો વાદળ પડ્યું, આકાશ પડ્યું. સેડ ચિકન લિકન. એ તો બોલ્યું ચિકન લિકન. એન્ડ સી સ્ટાર્ટેડ ટુ રન. અને તે તો બોલીને ભાગવા લાગ્યું, જોવા પણ ના રહ્યું અને દોડવા લાગ્યું. બાય એન્ડ બાય સી મીટ હની પની. મીટ એટલે મળવું અને આ એનું ભૂતકાળ છે એટલે બાય એન્ડ બાય તેને કોણ મળ્યું? થોડીક વારમાં હની પની. એના જેવું જ એક હની પની મળી. બરાબર? એના જેવી જ હતી. એ પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન? તું શા માટે દોડે છે? રનિંગ દોડે છે, વાય એટલે શા માટે. બરાબર? તે શા માટે દોડે છે? તું શા માટે દોડી રહ્યું છે એમ. એટલે જવાબ આપે છે, ધ સ્કાય ઇઝ ફેલિંગ એન્ડ એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. આકાશ પડ્યું છે બરાબર મારા માથા ઉપર. ફોલિંગનું ભૂતકાળ ફેલ. બરાબર? આગળ આવશે, હું સમજાવું છું. ઓહો સેડ હની પેની એન્ડ સી ટુ began to run with Chicken Licken. ઓ કરતું હની પની પણ બોલ્યું. હે એ પણ એની સાથે કશું જ બોલ્યા વગર એ પણ દોડવા લાગ્યું. બાય એન્ડ બાય ધે મેટ કૂકી લૂકી. એને કોણ મળ્યું? બીજું સામે એના કૂકી પૂકી મળી એના જેવી. બરાબર? એ પણ પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હની પેની? તમે શા માટે દોડો છો ચિકન લિકન અને હની પેની? એટલે એ જવાબ આપે છે, ધ સ્કાય ઇઝ ફેલિંગ એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન હેડ. એણે જવાબ આપ્યો. કોણે? હની પનીએ. કે આકાશ પડ્યું છે અને બરાબર ચિકન લિકનના માથા ઉપર. એટલે એ પણ બોલ્યું. કોણ? કૂકી લૂકી પૂછે છે. ઓ ડિયર સેડ કૂકી લૂકી એન્ડ હી ટુ began to run with them. એ પણ ઓ પ્રિય હે કે છે એને પણ ટુ. અહીંયા જો TWO2 હોય તો બે કહેવાય અને TOO2 એટલે પણ શબ્દ છે. તે પણ તેમની સાથે દોડવા લાગ્યું. વિથ ધેમ એટલે તેમની સાથે પણ જોડાયું. બે હતા તો ત્રણ થયા. બાય એન્ડ બાય ધે મેટ ડુકી લુકી. પછી કોણ મળ્યું? ડુકી લુકી. એમના જેવી જ હતી એ પણ એવું પૂછે છે. પાછળ જુઓ.
વાય આર યુ રનિંગ ચિકન લિકન હની પની એન્ડ કુકી લુકી? શા માટે તમે લોકો દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની એન્ડ કુકી લુકી? તો જવાબ આપે છે કે ધ સ્કાય ઇઝ ફેલિંગ એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન શેડ. આકાશ પડ્યું છે ચિકન લિકનના બરાબર માથા ઉપર. રાઈટ એટલે બરાબર એમ. ડિયર મી સેડ ડુકી લુકી એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ ધેમ. તે પણ પ્રિય હે પ્રિય એ પ્રિય કરતા એ પણ એમની સાથે જોડાયું, ચારની સાથે એ પણ થઈ. બરાબર. આગળ બાય એન્ડ બાય ધે મીટ ગુસ્સી પૂસી. પછી કોણ મળ્યું ફરી એમને સામે? ગુસ્સી પૂસી. આ ગુસ્સી પૂસી કોણ હતું? એમના જેવી જ હતી. બરાબર. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કુકી લુકી એન્ડ ડુકી લુકી? તમે શા માટે બધા દોડો છો? જો કેટલા જણ થયા? ચિકન લિકન 1, પછી હેની પેની 2, કુકી લુકી 2 અને ડુકી લુકી 4. બરાબર 4 થયા. હવે કોણ મળે છે જુઓ. એટલે ડુકી લુકી મળ્યું એટલે પૂછે છે કે ધ સ્કાય ઇઝ ફેલિંગ એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન શેડ. બરાબર ચિકન લિકનના માથા ઉપર આકાશ પડ્યું છે. વેન ગુસી પૂસી હર્ડ ધીસ she began to run with them without saying a word. ગુસ્સી પૂસી શું કહે? બોલતી નથી કશું જ. આ ગુસ્સી પૂસી કોણ છે? અહીં જુઓ ચિત્રમાં તો આ બતકના બચ્ચા જેવું છે. બરાબર એ છે, એનું નામ ગુસ્સી પૂસી શબ્દ છે. આ ગુસ્સી પૂસી તો એ એમને લાગી આવ્યું એને પણ પોતાને, અને એ કશું જ બોલ્યા વગર એમની સાથે વિધાઉટ સેઈંગ વર્ડ એટલે કશો શબ્દ એક પણ શબ્દ બોલ્યા વગર, વિધાઉટ સેઈંગ એ વર્ડ એટલે એક પણ શબ્દ બોલ્યા વગર તે પણ દોડ્યું. બાય એન્ડ બાય ધે મીટ લાયન. પછી સામે કોણ મળ્યું? લાયન સિંહ મળ્યો. એ શું પૂછે છે? વાય આર યુ રનિંગ ચિકન લિકન હની પની કુકી લુકી ડુકી લુકી એન્ડ ગુસ્સી પૂસી? બધાને પૂછે છે નામ દઈને. બરાબર કોણ કોણ છે? જો ચિકન લિકન હેની પેની કુકી લુકી ડુકી લુકી અને ગુસ્સી પૂસી. બરાબર. હવે એ જવાબ આપે છે કે ધ સ્કાય ઇઝ ફેલિંગ એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. હા બરાબર ચિકન લિકનના માથા પર આકાશનો ટુકડો પડ્યો છે. પીસ ટુકડો પડ્યો છે એક. સો મી વેર ઇઝ ઇટ લાયન આસ્ક પૂછ્યું સિંહે. લાયન એટલે સિંહ. સિંહે પૂછ્યું સો એટલે બતાવો મને, મી મને. વેર ઇઝ ઇટ તે ક્યાં છે? વેર ક્યાં? બતાવો મને, તે બતાવો તે ક્યાં છે? ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી. પછી ચિકન લિકન તેમને તે ઝાડ નીચે લઈ ગયા. બરાબર. પછી આગળ ધેર વેર મેની ડ્રાય લીવ્સ ધેર. એટલે પેલો સિંહ સમજી ગયો ત્યાં તો શું હતું? ઘણા બધા ડ્રાય એટલે સૂકા, લીવ્સ બહુવચન છે. લીવ એટલે પાંદડું ઝાડનું, પણ લીવ્સ એટલે પાંદડા. ત્યાં તો ઝાડના ઘણા બધા, મેની એટલે ઘણા બધા સૂકા પાંદડા હતા. વેર ઇઝ યોર સ્કાય તારું આકાશ ક્યાં છે? ધ લાયન આસ્ક એટલે લાયને પૂછ્યું એટલે પેલા લોકોને ખબર પડી ગઈ કે આ શું થયું. એટલે શું થયું પછી છેલ્લે? ચિકન લિકન હેની પેની કુકી લુકી ડુકી લુકી એન્ડ ગુસી પૂસી લાફ એટલે હસવું ને ઈડી લાગ્યો એટલે ભૂતકાળ થઈ ગયું એનું. તો બધા જ પછી છેલ્લે શું કર્યું? હસવા લાગ્યા. બરાબર. રમતમાં શું થઈ ગઈ? મજા. બરાબર. આ વાર્તા આપણને એક આનંદ આપે એવું છે કે સાચું શું છે એ પહેલાં આપણે સમજવું જોઈએ. બરાબર. હવે તમારે શું કરવાનું છે? આ ચિત્ર છે ને એ ચિત્રમાં તમને ગમે તો રંગ પણ પૂરો, અને મેં અહીંયા જુઓ શબ્દો લખ્યા છે એ શબ્દો તમારે નોટમાં લખવાના છે અને મોઢે કરવાના છે. બરાબર. જો સ્કાય એટલે આકાશ, ડિયર એટલે પ્રિય, લિટલ એટલે નાનું, ચિકન એટલે મરઘીનું બચ્ચું, ટ્રી એટલે ઝાડ, લીફ એટલે પાંદડું, ફેલ એટલે પડ્યું, પીસ ટુકડો, વિધાઉટ એટલે વગર, વર્ડ શબ્દ, ડ્રાય સૂકું, ટુ ફોલ પડવું,
ટુ હોપ એટલે કૂદવું, ટુ સ્ટાર્ટ શરૂ કરવું, ટુ રન દોડવું, ટુ સે એટલે બોલવું, ટુ શો દેખાડવું, ટુ આસ્ક પૂછવું, ટુ લાફ એટલે હસવું. બરાબર. તમારે આ શબ્દોને નોટમાં 5-5 વાર લખો, મોઢે પણ કરો અને પાઠ આ ફરી વાંચો એટલે વાર્તા તૈયાર થઈ જશે. બરાબર, સમજણ પડી ને? હવે તમારે શું કરવાનું છે? આ પાઠ આપણે સમજ્યા, હવે વાર્તા પણ તમને બધાને સમજણ પડી ગઈ. તો આ પાઠમાં આવતા જે શબ્દો છે એ શબ્દો હું તમને બતાવું, એ શબ્દો તમારે ઉતારવાના છે અને વાર્તા તૈયાર કરવાની છે. જો આ ચોપડીમાં તમે આ વાર્તા વાંચતા જે શબ્દ ના આવડે એ તમે નોટમાં લખ્યો હોય એ શબ્દનો ઉચ્ચાર અહીંયા લખો અને ફરીથી એ વાંચવાનો આ પાઠ પ્રયત્ન કરો. એમ કરતાં કરતાં તમને અંગ્રેજી સરસ વાંચતા આવડી જશે. હવે એક્ટિવિટી 3, એમાં શું કરવાનું છે? એક્ટિવિટી 3માં કે એક રમત છે, આ તમારી ચોપડીમાં જુઓ. આ રમતમાં તમારે શું કરવાનું છે? અહીંયા જુઓ કે અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે, તે દરેકનો ચોક્કસ નંબર છે, તે નંબર માટે ઉપયોગી છે. હવે તમે જુઓ કે અહીંયા પહેલો નંબર 1 લખ્યું છે, પછી 2, 3, 4, 5 અને 6. આ નંબરો તમારે યાદ રાખવાના. 6 નંબર છે 6 સુધી. એટલે હવે આ 1માં લખ્યું છે હાઉ મેની, પછી લખ્યું છે વેર ઇઝ, પછી ત્રીજા પ્રશ્નમાં લખ્યું છે વોટ કલર ઇઝ ઇટ, પછી ચોથો પ્રશ્ન છે એમાં હુ ઇઝ હી અથવા હુ ઇઝ સી. તમને ખબર છે કે હી કોના માટે વપરાય? છોકરા માટે, અને સી છોકરી માટે. પછી પાંચમો પ્રશ્ન છે વોટ ઇઝ ઇટ, તે શું છે? પછી છઠ્ઠો પ્રશ્ન છે ઇઝ ઇટ, તે છે એમ પૂછે છે. હવે તમારે રમવાનો જે પાસો આવે છે એ પાસો લેવાનો અને એ પાસો તમારે એના ઉપર ફેંકવાનો. પછી પાસામાં જે નંબર આવે, દાખલા તરીકે 3 નંબર આવ્યો તો 3 નંબરનો પ્રશ્ન વાંચવાનો કે વેર ઇઝ ઇટ. તો વેર ઇઝ ઇટ એટલે તે ક્યાં છે? તો આમાંથી જોવાનું તમારે જવાબ શોધીને કે વેર ઇઝ ઇટ, તે ક્યાં છે? તો અહીંયા જુઓ કે પહેલો જવાબ છે ઇન ધ બોક્સ. તમને એનો જવાબ વાંચતા આવડી જશે. બરાબર. આ રીતે રમત રમો અને સાથે કોઈ વડીલ ઘરમાં હોય મોટા, એની મદદ પણ લો. અને છતાં સમજણ ન પડે તો મને ફોન ફરી કરી શકો છો.